હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સરસ્વતી શિશુકુંજ બોરસદ, ધોરણ 11, વિષય કોમ્પ્યુટર, વિડીયો નંબર 3.1 અને પ્રકરણ નંબર 3, શિફિંગ વડે એનિમેશન બનાવવી. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વાત કરી હતી એનિમેશન વિશેની, જેની અંદર બે સોફ્ટવેર જે છે એના વિશેની વાત કરી હતી. હવે આપણે આગળ નેક્સ્ટ જે છે એની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર જે બીજા એનિમેશનની અંદર વાત કરી હતી શિફિંગ સ્ટુડિયો, એની જે વિન્ડો જે છે એ મેં તમને સમજાવી હતી, તો એના વિશે વાત કરી. હવે પ્રકરણ નંબર 3ની અંદર શિફિંગ વડે એનિમેશન બનાવવાની છે. તો શિફિંગનો વિન્ડોનો પરિચય મેં તમને આપ્યો હતો કે જેના વિશેની આપણે વાત કરી હતી. હવે એની અંદર આપણે અહીંયા આગળ સૌ પ્રથમ એનિમેશન કઈ રીતે બનાવી એના વિશેની વાત કરીશું. પણ સૌથી પહેલાં થોડી ઘણી થિયરી જે છે એ થિયરી આપણે આગળ સમજીશું. તો એની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર શિફિંગ વડે એનિમેશન, તો અહીં આગળ જે છે એ એનિમેશન હોય છે, એ એનિમેશનના 3 પ્રકાર અહીં આગળ પડે છે. કે જ્યારે એનિમેશન બનાવવામાં આવે છે તો એના અલગ અલગ પ્રકારના 3 પ્રકાર દ્વારા તમે એનિમેશન બનાવી શકો છો. તો એનિમેશન જે છે કેવી હોઈ શકે, તો કે તમે મોબાઈલની અંદર જોતા હોય ઘણી વખત GIF ફાઇલ. તો અહીંયા કે GIF જે ફાઇલ જે છે એ કેવી હોય, તો કે હલનચલન કરતી હોય એવી ફાઇલ તમને અંદર જોવા મળતી હોય છે. તો એવી ફાઇલ અહીં આગળ આપણે બનાવવા માટે શીખીશું. તો અહીં આગળ એનિમેશન જે બનાવવામાં આવે છે એ એનિમેશન જે છે એની અંદર 3 પ્રકારની એનિમેશન આપણને જોવા મળશે. જેની અંદર પહેલો પ્રકાર છે અહીં આગળ તમે જોઈ શકો છો ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન. કે અહીંયા આગળ એનિમેશન જે છે એ એનિમેશન કેવી હોય, એક ચિત્રની અંદર બીજું ચિત્ર નવું લઈ અને એડ કરવામાં આવે. એક ચિત્ર, બીજું ચિત્ર, ત્રીજું ચિત્ર, ચોથું, એ રીતે એક પછી એક દરેક ફ્રેમની અંદર ગોઠવવામાં આવતા હોય છે. એટલે કે ક્રમબંધ જે છે એ ક્રમબંધ દરેક ઇમેજ જે છે એ અલગ અલગ રીતે એની અંદર ગોઠવવામાં આવે અને એના દ્વારા એનિમેશન તૈયાર કરવામાં આવતું હોય છે. તો આ પ્રકારનું એનિમેશન જે છે એને ફ્રેમ બાય ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. જે સમયની ગતિ જે છે એ ગતિ પ્રમાણે એની અંદર ફેરફારો થાય છે અને એ ફેરફારો દ્વારા એની અંદર એનિમેશન દર્શાવવામાં આવતી હોય છે. અને આ દરેક જે છે એને આપણે ઓબ્જેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. અને ફ્રેમ બાય ફ્રેમની અંદર તમે જે એનિમેશન બનાવો છો એ એનિમેશન કેવું હોય છે, ધીમું અને કંટાળાજનક હોય છે. કે જ્યારે એની અંદર એનિમેશન બનાવવામાં આવે તો એની અંદર ઘણો બધો સમય લેતો હોય છે. એટલા કારણે આ જે છે એનિમેશન ઘણું બધું ધીમું અને કંટાળાજનક પણ ગણવામાં આવે છે. એના પછીની વાત કરીએ એનિમેશનની અંદર બીજો પ્રકાર છે, તો એ પ્રકાર જે છે એની અંદર આવશે કી ફ્રેમ. મેં તમને આગળ વાત કરી હતી જ્યારે વિન્ડો સમજાવી ત્યારે કે પેનલ્સની અંદર એક ચાવીવાળી નિશાનીવાળો ઓપ્શન હતો, તો એને આપણે કી ફ્રેમ તરીકે ઓળખીશું. તો અહીંયા કી ફ્રેમ મારફતે જે તૈયાર કરવામાં આવતી એનિમેશન પદ્ધતિ જે છે એ ખૂબ સરળ હોય છે. કે જેની અંદર તમે કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ ચિત્ર, કોઈ પણ વસ્તુ જે છે એને એક વખત રજૂઆત કરી દો, પછી એની શરૂઆતની સ્થિતિ અને છેલ્લે એન્ડ હશે એની સ્થિતિ આગળ બતાવવાની રહેશે. બાકીની સ્થિતિ જે છે એ ઓટોમેટિક એની જાતે લઈ લે છે, એ ઓટોમેટિક સમજી જાય છે. તો એ પ્રકારનું હોય છે કે જેની અંદર આપણે એનિમેશન આગળ બનાવતા શીખીશું. કે એક વર્તુળ હોય છે, એ વર્તુળને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે, તો તમારે એ રીતે ડાબીથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ, ઉપર અથવા નીચે, તો એ રીતે તમારે કોઈ રીતે સેટ કરવું હશે તો એના માટે તમે કી ફ્રેમનો ઉપયોગ કરી અને તમે સરળતાથી સેટ કરી શકો છો. કી ફ્રેમ જે છે એની અંદર બે ફ્રેમ વચ્ચેની જે આવનારી ફ્રેમની સંખ્યા છે એ ઓટોમેટિક ગણી અને એનો ઉપયોગ જે છે એ એનિમેશન સેલની અંદર ઓટોમેટિક તરીકે કરી દેશે. એટલે એને સેલ એનિમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. કે કોમ્પ્યુટરની અંદર આ પ્રકારના એનિમેશન એની અંદર રાખવામાં આવતા હોય છે, જેની અંદર તમે એ રીતે જોઈ શકો છો. તો બીજો પ્રકાર જે છે એ આવશે કી ફ્રેમ. પહેલો તો ફ્રેમ બાય ફ્રેમ, બીજો આવશે કી ફ્રેમ, અને ત્રીજો પ્રકાર જે છે જેને આપણે કાઇનેમેટિક્સ તરીકે ઓળખીશું. કાઇનેમેટિક્સ જે છે એ સૌથી વધારે વપરાતી એનિમેશનનો એક પ્રકાર છે, જેની અંદર કોઈ હલનચલન હશે કોઈ ઓબ્જેક્ટનો તો એ પણ એની અંદર દર્શાવવામાં આવતો હોય છે, કોઈની ગતિવિધિ હશે એ પણ એની અંદર દર્શાવવામાં આવે છે. આ દરેક વસ્તુનો અભ્યાસ કરવા માટે અહીં આગળ કાઇનેમેટિક્સ જે છે એ એનિમેશન એની અંદર તૈયાર કરવામાં આવતી હોય છે. તો ઘણી વખત તમે જોયું હશે કોઈ એનિમેશનની અંદર કોઈ માણસ છે એ ચાલતો હોય એવું દર્શાવવામાં આવે, કોઈ પક્ષી છે એ ઉડતું હોય એ પ્રકારનું દર્શાવવામાં આવે છે, કોઈ ચિત્તો હોય એ દોડતો હોય એ પ્રકારની કોઈ એનિમેશન તમે જોઈ હશે. તો આ પ્રકારની જે એનિમેશન હોય જેની અંદર આ દરેક વસ્તુ જે છે એને આપણે મોર્ફિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની એનિમેશન જે છે એ કાઇનેમેટિક્સ પ્રકારની એનિમેશન હશે. ઘણી વખત તમે ટીવીની અંદર કોઈ જાહેરાત જોતા હોય છે કે કોઈનો થોડાક સમય પૂરતો ચહેરો અલગ હોય અને પછી એની અંદર થોડી 2 કે 5 સેકન્ડ પછી ચહેરાની અંદર કોઈ ફેરફાર આવે અને અલગ કંઈક બતાવવામાં આવે છે.
જાહેરાતની અંદર. તો તમે આ રીતે જે એનિમેશન જુઓ છો એ પણ એક એનિમેશનનો ભાગ છે અને આ પ્રકારની એનિમેશન જે છે એ એનિમેશનને કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર આ પ્રકારના સોફ્ટવેર દ્વારા આવી એનિમેશન એની અંદર તૈયાર કરવામાં આવતી હોય છે. તો એ પ્રકારની એનિમેશન આપણે અંદર જોઈશું. હવે અહીંયા આગળ આપણે જોઈએ એનિમેશન બનાવવું છે તો કઈ રીતે બનાવીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ એનિમેશન કઈ રીતે બનાવવું છે તો એના વિશેની વાત હવે આપણે કરીએ છીએ. તો એનિમેશન બનાવવા માટે સૌથી પહેલાં તમારે સેફિંગની અંદર જવું પડશે. જેના માટે મેં તમને સૌથી પહેલાં કહ્યું હતું કે સેફિંગ વિન્ડો જે છે એ તમારી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. તો હવે આપણે એનિમેશન બનાવતા શીખીશું પ્રેક્ટિકલ. તો એના માટે સૌથી પહેલાં તમારે અહીંયા આગળ એનિમેશન માટેનું સોફ્ટવેર હશે સેફિંગ સ્ટુડિયો. તો સ્ટાર્ટ મેનુ ઉપર જવાનું છે, એની અંદર સોફ્ટવેર હશે સેફિંગ સ્ટુડિયો. એની અંદર આપણે જઈશું. સેફિંગ સ્ટુડિયો જે છે એ ચાલુ થશે એટલે એની પ્રોસેસ તમને અંદર બતાવશે કે સેફિંગ વિડીયો જે છે એ તમારી ચાલુ થઈ રહી છે. તો એની સ્ક્રીન તમને અંદર જોવા મળશે, ચાલુ થશે અને એની વિન્ડો તમને આ રીતે જોવા મળશે. તમે આગળ જોઈ શકો છો તે જેની તમે સેફિંગ વિન્ડોની સંપૂર્ણ માહિતી તમને આગલા ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 2 એની અંદર તમને આપી દીધી હતી. તો અહીંયા પછી પણ થોડીક શોર્ટની અંદર માહિતી આપી દઉં છું, પછી વખત આપણને સમજાય એટલા માટે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ફાઇલ, એડિટ, વ્યૂ, કેનવાસ, ટૂલબોક્સ, એને આપણે મેનુ બાર તરીકે ઓળખીશું. એની નીચે આ દેખાય છે એ ટૂલબોક્સ છે. ટૂલબોક્સને તમે કોઈ કારણસર બંધ કરી દેશો તો તમારું સેફિંગ વિન્ડો જે છે એ સંપૂર્ણ બંધ થઈ જશે. એટલે આપણે એને પણ ચાલુ રાખવાનું છે. તો આ તમારું જે છે ટૂલબોક્સ 3 વિભાગની અંદર વિભાજિત કરેલું હોય છે. તો એ રીતે જોવા મળશે. આ તમને જે દેખાય છે એને આપણે કેનવાસ વિન્ડો તરીકે ઓળખીશું. એટલે કે કેનવાસ કેવા હશે, કેનવાસ કેવી દેખાય છે તો કે ગ્રે કલરની અંદર, રાખોડી કલરની અંદર, ચોરસ ચોકટાની અંદર તમને જોવા મળશે. એને તમે એની જે સીમારેખા છે એના ઉપર દ્વારા ક્લિક કરી નાની મોટી કરી શકો છો. ના ખબર પડે તો અહીંથી ઝૂમનો ઓપ્શન છે, ત્યાંથી પણ તમે નાની મોટી કરી શકો છો. તો એના માટેનો ઓપ્શન. એ ના ખબર પડે તો આગળ નેવિગેશન હશે, ત્યાં આગળ ક્લિક કરીને પણ તમે એની સાઇઝ જે છે એ તમે આ રીતે સેટ કરી શકો છો. તો આ જે છે તમારી કેનવાસ વિન્ડો આવશે. એની બાજુ જોઈએ છે આગળ જમણી બાજુ અને નીચેની તરફ જે છે તે એને આપણે પેનલ્સ તરીકે ઓળખીશું. પેનલ્સની અંદર ઘણા બધા ઓપ્શન પણ એની અંદર આપેલા હશે, 2 પેનલ્સ હશે. તો આ સંપૂર્ણ માહિતી મેં તમને આગલા ચેપ્ટરની અંદર આપી દીધી હતી. તો અહીં આગળ જે છે એ હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે આગળ જે છે કે જેની અંદર અહીં હવે એનિમેશન કઈ રીતે બનાવી એના વિશેની વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે એનિમેશન બનાવવા માટે તમારા જોડે સૌથી પહેલાં નવું પેજ હોવું જોઈએ. તો અહીં આગળ અત્યારે મારી જોડે નવું પેજ છે. તો એ પેજ તમારી જોડે હોવું જોઈએ. ના હોય તો ઓપ્શન આગળ તમને આપેલો છે ન્યૂ. તો તમારે અહીંથી લઈ લેવાનું રહેશે ઓપ્શન કે ક્રિએટ એ ન્યૂ ડોક્યુમેન્ટ. એના ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ તમને અંદર જોવા મળશે. તો એ લઈ લેવાનું રહેશે. હવે સૌથી પહેલાં એનિમેશન બનાવવા માટે તો એના માટે સૌથી પહેલાં આપણે સિલેક્ટ કરીશું. અહીં આગળ હું શેપ લાવું છું એક સર્કલ ઉપર હું ક્લિક કરીશ એટલે એ ઓપ્શન સિલેક્ટ થશે. એટલે આ બાજુ તમારો ટૂલ્સ ઓપ્શન જે છે એની અંદર અહીં તમને સર્કલ દોરેલું જોવા મળશે. સર્કલની અંદર એના માટેના ઓપ્શન, એના માટેની પ્રોપર્ટી જે છે, એના માટેની બેડ મેથડ હશે, ઓપ્ટિસિટી હશે, બધું તમારે ચેક કરી લેવાનું છે. સર્કલની અંદર ઓપ્શન અત્યારે હું આ ફર્સ્ટ એકલો સિલેક્ટ કરું, બાકીના સિલેક્ટ હોય તો તમારે કાઢી નાખવાના રહેશે ઓપ્શન. તો અહીં આગળ આ ઓપ્શન જે છે હું કાઢી નાખું છું, બાકીના સિલેક્ટ હશે. તો ફર્સ્ટ એકલો ઓપ્શન સિલેક્ટ છે. નીચે બેડ મેથડ તમારે કોમ્પોઝિટ હોવી જોઈએ, ઓપ્ટિસિટી જે છે એ 1 હોવી જોઈએ. આ ઓપ્શન ખાસ જોઈ લેવાના છે. એના પછી તમારે અહીં આગળ કલર હશે, બેકગ્રાઉન્ડ અને ફિલ કલર. એમાંથી તમારે જે જોતું હોય એ તમારે એને સિલેક્ટ કરી દેવાનો છે. આ રીતે એના ઉપર ક્લિક કરશો એટલે આગળ કલર માટેનો ઓપ્શન આવશે. એમાંથી કોઈ પણ કલર તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. સિલેક્ટ કર્યા પછી તમારે અહીં આગળ જે છે એ સર્કલને દોરવાનું છે. તો એના ઉપર જે છે સ્ક્રીન દેખાય છે એના ઉપર આપણે સર્કલ દોરી દઈશું. આ રીતે તમારે જેટલું જોવે એટલું તમારે એને ડ્રેગ કરી અને દોરવાનું આ રીતે રહેશે. હું અત્યારે શેપ જે છે એ આટલો દોરું છું. હવે ક્લિક છોડી દઉં છું એટલે મારો શેપ આ રીતે આવશે. હવે કોઈ જગ્યાએ ક્લિક કરવાની નથી. તમારી સ્ક્રીનની અંદર અહીં આગળ ટ્રાન્સફર ટૂલ હશે, એના ઉપર ક્લિક કરવાની જ એટલે તમારું સર્કલ જે છે સિલેક્ટ થયેલું બતાવશે. એની અંદર 2 ડક તમને બતાવશે. સર્કલની અંદર કેટલા ડક હોય તો કે 2. હવે એની અંદર તમારે એને ક્લિક કર્યા પછી ખસેડી નાનું મોટું જે જરૂર છે એ તમે એની અંદર સેટ કરવાનું રહેશે. તો આ રીતે સૌથી પહેલાં એક શેપ તમારે આગળ દોરવાનો છે. તો એની મદદથી એક શેપ દોરી અને એનિમેશન આપણે તૈયાર કરીશું. તો પહેલાં સૌથી પહેલાં એને શેપ દોર્યો. શેપ દોર્યા પછી હવે એનિમેશન આપણે આપવાની છે. તો એના માટે અહીં આગળ
કેનવાસ વિન્ડો જે છે એની અંદર અહીં આગળ તમને નીચે એક ગ્રીન કલરનો ઓપ્શન દેખાય છે, જોઈ લેજો, અહીં હાઇલાઇટ થયો હશે. હવે જુઓ તો ગ્રીન કલરનો જે સિમ્બોલ દેખાય છે ટર્ન ઓન એનિમેટ એડિટ મોડ વાળો ઓપ્શન, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. એના ઉપર ક્લિક કરશો એટલે એ સિમ્બોલ જે છે એ તમને રેડ કલરનો થઈ ગયેલો જોવા મળશે. સિમ્બોલ જે છે કેવો છે? રેડ કલર. કેનવાસની ચોફેર જે બોર્ડર છે ચારે બાજુ, એ બોર્ડર જે છે એ પણ તમને અહીં આગળ રેડ કલરની જોવા મળશે. એટલે તમે અત્યારે એનિમેશન મોડ તમારો ઓન થઈ ગયેલો છે. એનિમેશન મોડ જે છે એ તમારો ઓન હશે. એનિમેશન મોડ ઓન થાય એટલે સૌથી પહેલાં તમારે ચેક કરવાનું છે કે તમારું સ્થાન કયું છે ટાઈમ લાઈનની અંદર. તો તમારું સ્થાન અત્યારે કયું છે? તો કે ઓફ. તો અહીં આગળ લખેલું પણ બતાવશે, તમે જોઈ શકો છો, કરંટ ટાઈમની અંદર ઓફ. અહીં આગળ નીચે ટાઈમની અંદર એક યલો કલરની અંદર એક લાઇનિંગ દેખાતી હશે, એ પણ ઓફ ઉપર હશે. ઓફ ઉપર પહેલાં લાઇનિંગ હોય ત્યારે શેપને તમારે અહીંથી ક્લિક કરી અને કોઈ પણ શરૂઆતના સ્થાન ઉપર મૂકી દેવાનો છે. શરૂઆતના સ્થાન ઉપર તમારે જે જગ્યાએથી તમારે એનિમેશન ચાલુ કરવાની હોય ત્યાં આગળ તમારે ક્લિક કરી અને ફરજિયાત મૂકી દેવાનું રહેશે. તો અત્યારે હું આ સ્થાન ઉપર શેપને મૂકું છું. એના પછી તમારે નેક્સ્ટ બીજું સ્થાન કયું આપવું છે? તો અત્યારે હું આગળ ટાઈમ લાઈનની અંદર છેલ્લું સ્થાન આપું છું. ઓફ છે તો આગળ 2, અહીં આગળ તમને 2 સેકન્ડ 3 સેકન્ડ, પણ ઘણા બધાની અંદર 24 ફ્રેમ, 48, 72, 96 અને 120 આ રીતે ઓપ્શન આપેલા છે. તો આગળ છેલ્લે લાસ્ટની અંદર હું ક્લિક કરી જુઓ તો આગળ અત્યારે 117 બતાવે છે. તો તમારે આગળ છેલ્લે ક્લિક કરવાની છે, છેક છેલ્લે. એટલે આગળ 120 F બતાવી દેશે અથવા 5 સેકન્ડ બતાવશે. તો અહીં આગળ તમને આ ટાઈમ બતાવે, અહીં આગળ તમારો ઓપ્શન યલો કલરની અંદર સ્ક્રીનની અંદર બતાવી દેશે. ત્યાર પછી તમારે અહીં આગળ આ ડક ઉપર જઈ અને એને ડ્રેગ કરી અને આ બાજુ તમારે એની અંદર મૂકી દેવા રહેશે શેપને. એટલે તમારી એનિમેશન જે છે એ આ બાજુથી આ બાજુ સુધીની તમને એની અંદર બતાવશે. એટલે તમારે એનિમેશન મોડ જે છે એની અંદર તમારું સ્થાન આ રીતે લેવાનું રહેશે. તો તમે આ રીતે જોઈ શકો છો. પછી એનિમેશન મોડ જે છે એ બંધ કરવાનું રહેશે, એને ઓફ કરી દેવાનો છે. ઓફ કરશો એટલે સિમ્બોલ ગ્રીન કલરની અંદર આવી જશે, આ રીતે બતાવશે. અને એના પછી તમારે અહીં આગળ ઓપ્શન હશે, જોઈ શકો છો, પ્રિવ્યૂ વાળો. એના ઉપર તમારે ક્લિક કરવાની છે. તો અહીંથી ક્લિક ના થાય તો તમને ઓપ્શન આપેલો છે આગળ પ્લે બટન વાળો. પ્લે બટન ઉપર તમારે ક્લિક કરવાની છે એટલે એનિમેશન તમને ચાલતી હોય એવી બતાવશે, જોઈ શકો છો. હવે એ એનિમેશન આપણે પ્રિવ્યૂની અંદર જોઈએ છે. તો આગળ પ્રિવ્યૂ માટેનો ઓપ્શન હશે, તો અહીં આગળ તમે ક્લિક કરો એટલે એનું પ્રિવ્યૂ તમને અંદર બતાવશે. હવે કોઈ તકલીફના કારણે પ્રિવ્યૂ જે છે બતાવતું નથી, તો આપણે એના માટેનું તમને બીજો ઓપ્શન બતાવું છું, જોઈ લેવાનો છે. તો એના માટે જે છે એ તમારે આગળ ફાઇલ મેનુની અંદર હવે તમે આગળ જોઈ શકો છો કે સ્ક્રીન જે છે તમારી આ રીતે દેખાશે. અને શેપ જે છે એ તમે એન્ડની અંદર અહીં સુધી મોકલો. હવે એની અંદર વાત કરતા એનિમેશનની અંદર પ્રિવ્યૂ જોવાની. તો પ્રિવ્યૂ કઈથી દેખાશે? તો એના માટેનો ઓપ્શન અહીં આગળ તમને આપેલો છે, જોઈ શકો છો કે પ્રિવ્યૂ ઉપર તમે ક્લિક કરશો એટલે એક સ્ક્રીન આ રીતે આવશે મેનુ. મેનુની અંદર તમારો ઓપ્શનની અંદર આપેલો હશે કે ઓફથી 120 સુધીની ફ્રેમ એની અંદર આપેલી હશે. પછી પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરવાની છે એટલે એની સ્ક્રીન તમને આ રીતે બતાવશે. ફૂલ સ્ક્રીન પણ તમે અહીંથી કરી શકો છો. અને અહીં આગળ તમારે જોવા માટે કે પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે એનિમેશનની અંદર આઉટપુટ તમને આ રીતે જોવા મળશે, જોઈ શકો છો અહીં આગળ કે તમારો શેપ જે છે એ આ રીતે જતો હોય એ રીતનું આઉટપુટ અહીં આગળ તમને અંદર જોવા મળશે. તો પહેલી એનિમેશન જે છે એ તમને આ રીતે જોવા મળશે. હવે એ જ રીતે હું બીજી એનિમેશન બતાવું છું, એની એજ બુકની અંદર નથી પણ વધારાની સમજૂતી માટે હું તમને બીજી એનિમેશન અહીં આગળ તમને બતાવું છું. તો એના માટે સૌથી પહેલાં આપણે નવું પેજ લઈ લઈશું. નવું પેજ લીધા પછી એની સાઇઝ જે છે થોડીક મોટી કરી દઉં છું. આપણે શેપ લઈએ છીએ સર્કલ. સર્કલની અંદર હું આગળ 2 શેપ લઉં છું, એક અહીં આગળ દોર દઉં છું અને એક બીજો શેપ જે છે એ આ બાજુ દોરું છું. 2 શેપ અહીં આગળ હું દોરું છું. પછી ટ્રાન્સફર ટૂલ જે છે સિલેક્ટ કરીશ. સિલેક્ટ કર્યા પછી હું બહાર ક્લિક કરી અને બંને શેપ જે છે એને સેટ કરી દઉં છું.
હવે બંને શેપ દોર્યા પછી એની અંદર જે છે એનિમેશનની અંદર આપણે એનિમેશન મોડ ઓન કરવાનો છે. એનિમેશન મોડ ઓન કર્યા પછી બંને શેપ જે છે એને થોડા ખસેડવાના રહેશે તમારે એની અંદર ટાઈમિંગ જે છે એ સેટ કરવા માટે. તો પહેલું સ્થાન કયું છે મેં તમને આગળ કીધું એ રીતે તમારે ચેક કરી લેવાનું રહેશે. સૌથી પહેલાં તો અહીં આગળ ઓફ, અહીં આગળ ઓફ લખેલું હોવું જોઈએ તમે એનિમેશન મોડ ઓન કરો ત્યારે. એના પછી આ શેપ જે છે એને કોઈ પણ જગ્યાએ ખસેડી લેવાનો જ્યાંથી તમારે શરૂઆતનું સ્થાન ઓફ વાળું આપવાનું હોય ત્યાં. એ રીતે આ બાજુ શેપ જે છે એને પણ હું ખસેડીને મૂકી દઉં છું જ્યાંથી મારે સ્ટાર્ટિંગ આપવાનું છે ત્યાં. સ્ટાર્ટિંગ આપ્યા પછી બંને શેપને સેટ કરી દીધા છે મેં. હવે બીજું સ્થાન મારે એન્ડ સ્થાન કયું આપવું છે તો એના માટે હું આગળ ક્લિક કરીશ આ રીતે છેલ્લે લાસ્ટની અંદર. લાસ્ટની અંદર ક્લિક કરું એટલે 120 ફ્રેમ લખેલું આવી જશે. એના પછી તમારે જે છે એને આ શેપ જે છે એને ખસેડી અને આ બાજુ મૂકું છું અને આ શેપ જે છે એને ખસેડી અને આ બાજુ મૂકીશ. એનિમેશન મોડ જે છે એ તમારે ઓફ કરી દેવાનો જ. ઓફ કર્યા પછી ઓફ કરો ત્યાર પછી એને પ્લે કરી અને આગળથી તમારે જોઈ લેવાનું રહેશે. જોઈ લો છો એટલે એની અંદર ઓપ્શનની અંદર તમારી એનિમેશન થતી તમને એની અંદર જોવા મળશે. હવે એનું આઉટપુટ જોવાનું છે તો એ રીતે તમારો ઓપ્શન રહેશે. તો એની અંદર પ્રિવ્યૂ બટનવાળો જે છે ઓપ્શન એના ઉપર ક્લિક કરો. અહીં આગળ ટાઈમિંગ બતાવશે. ટાઈમિંગની અંદર નીચે ઓપ્શન છે પ્રિવ્યૂ. પ્રિવ્યૂની અંદર તમને સ્ક્રીન બતાવશે. સ્ક્રીનની અંદર જાઓ એટલે નીચે ઓપ્શન છે પ્લે બટન. પ્લે બટન ઉપર ક્લિક કરશો એટલે એનું આઉટપુટ જે છે એ તમને અંદર બતાવશે. તો એનિમેશનની અંદર તમને આ રીતે આઉટપુટ જોવા મળશે. તો તમારે એનિમેશન જે છે એ મેં તમને 2 બતાવી જ. તો 2 એનિમેશન તમારે આ રીતે બનાવવાની રહેશે. હવે એ ફાઇલ જે છે એને કઈ રીતે સેવ કરવાની છે એ ઓપ્શન બતાવું છું હવે. તો આગળ એનિમેશન મેં તમને 2 બનાવતા સમજાયો. હવે એના પછી એનિમેશન સેવ કરવા માટેનો ઓપ્શન હશે આગળ સેવ, અથવા ફાઇલ મેનુની અંદર ઓપ્શન હશે સેવ. બીજો ઓપ્શન છે અહીં આગળ. તો આપણે અહીંથી હું અત્યારે કહું છું કે સેવ પર બટન ઉપર ક્લિક કરું છું એટલે એક સ્ક્રીન તમને અહીં જોવા મળશે. તમારે કઈ જગ્યાએ ફાઇલ સેવ કરવાની છે એ યાદ રાખવાનું જ. તો આગળ સૌથી પહેલાં એનું નામ આપવાનું છે. તમને જે અનુકૂળ લાગે નામ એ નામ અહીં આગળ તમારે આપવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે અહીં આગળ નામ આપું છું 1 2 3. એનું નામ આવશે. કઈ જગ્યાએ સેવ થાય છે તો તમારે આગળ જોવાનું છે. અત્યારે ફાઇલ મારી ડેસ્કટોપ ઉપર સેવ થાય છે. ફાઇલ કઈ જગ્યાએ સેવ થાય તો કે ડેસ્કટોપ પર. તમને જે જગ્યાએ અનુકૂળ લાગે તો આગળ તમારે સેવ કરવાની રહેશે. કયા એક્સટેન્શન નેમ સાથે સેવ થાય તો આગળ તમને બતાવશે .sifz. તમારી ફાઇલ જે સેવ થાય છે એનું એક્સટેન્શન નેમ અથવા અનુલંબન નેમ તો કયું છે તો કે .sifz. આ નામ તમારું આગળ એ ટાઈપ કરવાનું જ. એ ટાઈપ કર્યા પછી આગળ ફાઇલને સેવ કરવાની રહેશે. એટલે તમારી ફાઇલ જે છે એ સેવિંગની અંદર આ ફાઇલ તમારી સેવ થઈ ગયેલી તમને એની અંદર જોવા મળશે. સેવ થઈ જાય એટલે તમારી એક ફાઇલ સેવિંગની બની હશે. આગળ હું તમને બતાવું છું, જોઈ લો 1 2 3 નામની. આ ફાઇલ જે છે તમારી સેવિંગની હશે. હવે એ ફાઇલ એક બીજી આઉટપુટ માટેની તમારે બનાવવાની છે કે તમારું આઉટપુટ કેવું હશે. તો એના માટેનો ઓપ્શન હશે ફાઇલ અને એની અંદર ઓપ્શન હશે રેન્ડર. તો અહીં આગળ ના ખબર પડે તો એની શોર્ટકટ કી છે F9, અથવા ત્યાં આગળ ના ખબર પડે તો આગળ સિમ્બોલ છે જુઓ રેન્ડર માટેનો. તો ત્યાં આગળ તમારે ક્લિક કરવાની જ. એની અંદર સુધારો માત્ર એટલો જ કરવાનો કે ફાઇલ નેમની અંદર તમે જે નામ આપ્યું હતું ને એની અંદર બતાવશે PNG. એ કાન નાખવાનું છે. એની જગ્યાએ લખવાનું GIF. આ નામ તમારે લખી નાખવાનું રહેશે. ડોટ કોઈએ કાઢવાનું નથી. ખાલી PNG લખેલું એટલું કાઢવાનું. એની જગ્યાએ GIF લખવાનું છે. અને નીચે ઓટો બતાવે છે તો અહીં આગળ તમારે સિલેક્ટ કરવાનું છે GIF. ઓપ્શનની અંદર તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે GIF. GIF ઓપ્શન સિલેક્ટ કર્યા પછી અહીં આગળ નીચે ઓપ્શન હશે રેન્ડર. એના ઉપર તમારે ક્લિક કરી દેવાની જ. ક્લિક કરી દેશો એટલે તમારા એની અંદર એક ફાઇલ બની ગયેલી તમને અંદર જોવા મળશે. હવે આ ફાઇલ જે છે એનું આઉટપુટ જોવા માટે તો આગળ હું સેવિંગને બંધ કરી દઉં છું. ક્લોઝ વિન્ડો. હવે એનું આઉટપુટ જોવું હશે તો આ તમારી સેવિંગની ફાઇલ છે અને આ તમારી એક નીચે આઉટપુટ માટેની ફાઇલ હશે. આ ઓપન કરશો એટલે તમારી સેવિંગની ફાઇલ ઓપન થશે અને આ આઉટપુટ માટેની. આઉટપુટ જોવા માટે એના ઉપર રાઇટ ક્લિક કરવાની છે. અહીં આગળ હશે ઓપન વિથ વાળો ઓપ્શન. એની અંદર તમારે કોઈ પણ બ્રાઉઝર હોવું જોઈએ, જેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે અથવા મોઝિલા ફાયરફોક્સ. બેમાંથી કોઈ પણની અંદર તમારે ક્લિક કરી અને ઓપન કરવાનું છે એટલે એની અંદર એનું આઉટપુટ તમને અંદર બતાવશે. અહીંયાનું આઉટપુટ તમે જોઈ શકો છો કે આઉટપુટ જે છે એ તમને આ રીતે અંદર જોવા મળશે.
બરાબર છે. તો તમારે આ રીતે એનિમેશન બનાવવાની રહેશે. હવે પછીના જો આવશે વિડીયો એની અંદર આપણે બીજા એનિમેશન કઈ રીતે બનાવવાની છે એના વિશેની વાત કરીશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.